ઉમરગામના માટે એકદમ સુખદ દિવસ છે, કારણ કે ઉમરગામમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને યુવા આદિવાસી અને કામદાર નેતા એવા મનીષભાઈ હળપતિ 1500 થી વધારે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે સંપૂર્ણ આમ આદમી પાર્ટી ઉમરગામ આજે ભારતીય જનતા પાર્ટીમાં અમારા કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અને રમણભાઈ પાટકરની ખાસ ઉપસ્થિતિમાં જ્યારે આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તો એમનું હાર્દિક સ્વાગત કરું છું। આપણા મનીષભાઈ હળપતિ બધા જ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે એ પણ પારખી ગયા કે કોઈ ગુજરાતનો અને ભારતનો વિકાસ કરી શકે, કોઈ આદિવાસી અને કામદારનો વિકાસ કરી શકે તો એ અમારી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ જ છે। એના કારણે એમે વિશ્વાસ કરીને અમારી સાથે જોડાયા છે, એમનો વિશ્વાસ અમે પાડશું અને આદિવાસી અને કામદારનો સારામાં સારો વિકાસ થાય એના માટે ખાસ અમે કામ કરવાના છે। અને સાથે સાથે એ પણ આજે સ્પષ્ટ થઈ ગયું કે દિલ્હીથી આવેલી ઠગ પાર્ટી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પૂરા લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે, એના કારણે જ પૂરા ગુજરાતભરમાં એમને ઉમેદવાર પણ મળતા નથી। આપણા વલસાડ સીટ પરમાં પણ બધા જ ઉમેદવાર એમને મળ્યા નથી, એના કારણે પૂરા ગુજરાતભરમાં 100 થી વધારે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના જીતી ગયા। એ રીતે વલસાડ જિલ્લામાં પણ 5 થી વધારે બિનહરીફ આપણે થયા છે। આવનારા દિવસમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એનું 26મી તારીખે વોટિંગ છે અને 28મી તારીખે કાઉન્ટિંગ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો વિજય, ઐતિહાસિક વિજય થશે અને કોંગ્રેસનો પૂરી રીતે સફાયો થશે અને આમ આદમી પાર્ટી પાછો વર્લ્ડ રેકોર્ડ બનાવશે, જે દર વખતે વર્લ્ડ રેકોર્ડ બનાવે છે કે ઘડી ડિપોઝિટ જપ્ત કરાવે છે, ચાહે પંજાબની પછી ગોવા હોય કે પછી આપણું ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, તે રીતે આ વખતે પણ ગુજરાતમાં એ ડિપોઝિટ જપ્ત કરવા માટે રેકોર્ડ બનાવવાનું છે।